બારડોલીના સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી। 5 વર્ષમાં સંસ્થાની અભૂતપૂર્વ પ્રગતિ અંગે વિચિતાર અપાયો હતો। બારડોલીના પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું। બારડોલીના જલારામ મંદિર હોલ ખાતે પ્રમુખ દિવ્યાબેન પટેલની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભાસદો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભાની શરૂઆતમાં બારડોલી વિસ્તારના સહકારી ક્ષેત્રના જાણીતા અગ્રણીઓ સભાસદો જેમનું તાજેતરમાં અવસાન થયું છે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમના સહકારી ક્ષેત્રના યોગદાનને સભામાં યાદ કરાયું હતું। સન 2021ના ખૂબ જ નાના પાયે શરૂ થયેલી આ સંસ્થા આજે સફળતાપૂર્વક 5 વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે। આ 5 વર્ષના ટૂંકા ગાળામાં સંસ્થાએ કરેલી અદ્ભુત પ્રગતિના ચિતાર સંસ્થાના પ્રમુખ દિવ્યાબેન પટેલ દ્વારા ખૂબ જ ગર્વપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો। સૃષ્ટિ મહિલા ક્રેડિટ સોસાયટીની આ પંચમ સાધારણ સભા આજે થઈ, જે ખૂબ સફળતાપૂર્વક પાર થઈ છે અને આજના અવસરે હું તમામ સભાસદ મિત્ર અને બીજા સહકારી મંડળીમાંથી અમને જે માર્ગદર્શન મળી રહ્યું છે તે બદલ આભાર માનીએ છીએ અને સાથે સાથે કહેતા મને ગૌરવની લાગણી થાય છે કે અમારા 5 વર્ષ દરમિયાન અમારી પાસે 25 લાખ જેટલું થાપણ છે અને 16 કરોડની ઉપર અમારું ધિરાણ છે, જેના માટે અમારા પ્રમુખશ્રી, અમારા ઉપપ્રમુખશ્રી તેમજ મંત્રીશ્રી તેમજ તમામ મારા ડિરેક્ટર બહેનો, સાથી બહેનોને હું આભાર માનું છું, કારણ કે આ મહેનત અમારા બધાની છે। સાથે અમારા કર્મચારીગણની પણ હું આભાર માનું છું। થેન્ક યુ। મહિલા સંચાલિત આ સોસાયટી ગ્રાહકો અને સભાસદોને વિશ્વાસના જોરે બજારમાં મજબૂત સ્થાન બનાવ્યું છે। શરૂઆતમાં 8 લાખથી શરૂ થયેલું શેર ભંડોળ આજે 25 લાખને પારે પહોંચી ગયું છે। સંસ્થા પ્રત્યે લોકોના વિશ્વાસ વધતા આજે સોસાયટી પાસે અંદાજે 25 કરોડ જેટલી માતબાર ડિપોઝિટ જમા થઈ છે। સાધારણ સભા દરમિયાન ચાલુ વર્ષનું ઓડિટ રિપોર્ટ વાંચનમાં લેવાયો હતો। આ ઉપરાંત વર્ષ દરમિયાન થયેલા નફાની વહેંચણી કરતા બાબતે તેમજ સંસ્થાના વિકાસલક્ષી વિવિધ એજન્ડા તમામ કામો ઉપસ્થિત સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।